કરી આવ્યા છીએ ત્યારે દાદાને પૂછશું, દાદા કેટલા વીચા હે? ચા હંમેશા હેરે જ પીવાની. ચા તો ભાઈબંધ એક જ મજા અમે બે ફિક્સ હોય સાથે ભેગા થઈ જાય. કેટલા વીચા હે? પહેલી પેલી જ અત્યાર સુધીની? ના ડિપ્રેશન ને અમે ચા પીએ એટલે મોજ જ આવ્યા રાખે નગરી, એમ થાય કે પીધા જ રાખી એમ. તો તમને શું લાગે કે એ વસ્તુ સાચી છે? ગુજરાત બહાર ગુજરાતમાં કાઠિયાવાડવાનો होंगे लाखों दीवाने तेरे हुस्न के, होंगे लाखों दीवाने तेरे हुस्न के, हम तो आज भी सुबह की चाय के दीवाने हैं. ओहो. ચા વિના મને ચેન પડે નહીં, આના ઉપર એક સોંગ ગવાયું છે. પણ ખરેખર રાજકોટની પબ્લિક માટે ચા કેટલી પ્રિય છે આજે અમે જાણવા નીકળ્યા છીએ. તો આજે અમે જાણીએ કે ચા લોકો માટે ખરેખર કેટલી પ્રેમ કરે છે, ચાને લોકો કેટલું પ્રેમ આપે છે. તો આવો જાણીએ આજે. નમસ્કાર, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. વાત કરી આવ્યા છીએ ત્યારે દાદાને પૂછશું, દાદા કેટલા વીચા હે? હા? કેટલા વીચા હે? પહેલી પેલી જ અત્યાર સુધીની? આખો દિવસમાં કેટલી ચા પીવો? બે બસ? કેમ એમ ઓછી પીવી. ઓછી પીવો? કેમ? ભાઈ ક્યારે જાજી ચા પીવાથી કઈ થતું નથી? ના. અચ્છા, એક આમ ડિપ્રેશન જેવું કઈ આમ ન થાય કે તણાવ થાય ને ચા નો પીવો તો આમ થાય કે થાય? ના કઈ ન થાય. ના કોઈ ચા નો પી તો પગ ધ્રુજવા માંડે, માથું દુખે, કઈ એવું કઈ નહીં. વાહ. એક રૂપિયાની ગોળી હું નથી ખાતો. ચોટીલા ડુંગર ચડી જાઉં છું. ચા પીને? ના, વગર ચાય. ચા પીને ચડી જાઉં, વગર ચાય ચડી. દાદા ઉભા રહ્યું બરાબર. કેટલા મી ચા હતી? ચા અત્યારે તમે ચા પી કેટલા? આખો દિવસમાં કેટલી ચા પીવો? આખા દિવસમાં નક્કી ના હોય, એક થાય બે થાય. ડાયાબિટીસ નથી તમને? જરી કઈ નહીં. આવ અચ્છા, ચામાં એક એવું રિસર્ચ આવ્યું હે કે દૂધવાળી ચા પીવાથી કે ડિપ્રેશન આવે. તમને કોઈ દિવસ લાગ્યું એવું? કાંઈ નથી થતું. કોઈ દિવસ નહીં. કોઈ દી ગમે એટલો પીવો તો કાંઈ ન થાય. ચા તો બીજી ત્રીજી હે લગભગ સવારની, આખો દિવસમાં કેટલી ચા પીવો? ઓછામાં ઓછી 3-4 વધારે ઉપર, કઈ નક્કી જ ના હોય, મજા આવે ત્યાં લગી. કે એક રિસર્ચ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે દૂધવાળી ચા પીવાથી ડિપ્રેશન આવે. તો તમારું શું કેવું છે, આ વસ્તુ સાચી છે? ના ડિપ્રેશન ને અમે ચા પીએ એટલે મોજ જ આવ્યા રાખે નગરી, એમ થાય કે પીધા જ રાખી એમ. આખો દિવસ સ્નેપ કેટલી વાપરો અને ચાની સ્નેપ કેટલી પડે? આખા દિવસમાં સ્નેપ સ્ટ્રીક તો કોઈ યારે તૂટવા જ નથી દેતો જો કે હું, પણ આમ એવું નહીં કે સ્નેપ ના ચાહકો, પણ આ ચા ની હોય ને એટલે ચા ની મુઈકા રાખી એમ. ચા તમારી માટે એક શબ્દમાં કહી દો. होंगे लाखों दीवाने तेरे हुस्न के, होंगे लाखों दीवाने तेरे हुस्न के, हम तो आज भी सुबह की चाय के दीवाने हैं. ओहो. અચ્છા, ચાની ટબરી ઉપર તમે ભાઈબંધ દોસ્તો રહો તો ચા ઉપર કેવી ચર્ચા થતી હોય છે? બસ ચા ઉપર આજ બહુ સારી બની છે, અને ચા ઉપર એમ ટૂંકમાં એમ કહેવાય ને કે આખા દીનો સુખ દુઃખ નો બધાય એક ભાર અમારો હચવાઈ જાય. આમ જ બેઠા હોય, બેઠા ચા પીએ અને મજા કરીએ. જો એટલે જેવી કે મેન્સ તો કેવી નોર્મલ વાતો છે કે થતી? બસ એમ ટૂંકમાં સમજી લે ને કે શું ભણ્યા ને એવી બધી વાતો થતી હોય કે આગળ શું કરવું હોય ને એવી બધી ટૂંકમાં. પણ તમે આખો દિવસ અહીંયા બેઠા વાત કરતા હોય તો તમે ભણવા ક્યારે જાઓ? ભણવાનો ટાઈમ હોય ને 7:30 હોય જતા હોય ને કોલેજે. એટલે આગળનો શું વિચાર છે, શું બનવાનો તમે? આગળ આઈટી ફિલ્ડમાં જાઉં ને એક આમ તો જોઉં કે કલાકાર બનવાની ઈચ્છા છે અંદરથી દુઆ છંદમાં. આગળ ટૂંકમાં હવે દેવાજ ખવળની જેમ હવે આગળ આપણે વધશું એમ ધીમે ધીમે. દેવાયત ખવડના મોટા ફેન છો તો દેવાયત ખવડનું કંઈક થઈ જાય થોડું ઘણું. દેવાજ ખવળનું એક છે દુઓ કે આપણા કેને કહેવાય હે કે એક ચા યારે એક જો સમાધાન થતા હોય ને એક ચા યારે માથે વેરાઈ થતા હોય, અને ઈ વેરમાં અને દુઃખમાં કોણ આવે તો કે આપણા આવે. એટલે કહેવાય છે કે ઈ મંગલ ઘડી મહેમાન થઈ અને મલાક બધો આવી મળે, એ હગાવાલા માં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે. એનો દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા, એ જાજા હગા હોય જગતમાં પણ ઈ આપણા ભાઈ આપણા ઈ ચાનો પ્રેમ છે સાહેબ. રાજકોટમાં વધારે ફેમસ થતું હોય તો દેવાયત ખવડના ડાયલોગ અને ચા. તો આના વિશે આજે દેવાયત ખવડના અને ચાના બિગ ફેન એવા છે, એની પાસે થોડું ઘણું આપણે સાંભળશું ચા વિશે. તો ચામાં તો એવું કહેવાય છે કે ચા એક આમ ટૂંકમાં એક મરદ માણાની નિશાની છે, અને આના પીવા કઈ નાની માના ખેલ નથી સમજ્યા. એટલે
ચા ઉપર બહુ ઘણા બધા લખ્યું છે અને ચા કોણ પીએ કે મરદ માણા હોય ને એટલે મને એક દુહો યાદ આવે છે કાં તો મરજો અને કાં તો મારજો, કાં તો મરજો અને કાં તો મારજો, અને પીયું પીઠમાં દેજો લગાર, પછી મારી સયર સયર મને મેણા મારશે. અરે રે આ તો કાયર ઘરની નાર, પછી મારી સયર મને મેણા મારશે. આ તો કાયર ઘરની નાણ. એટલે એમ કહેવાય કે ચા પીને જાવ એટલે તમારા બધા કામ હારા જ થાય. કેટલામી ચા હે તમારી? હા અમારી દિવસની બીજી ચા છે. તો આખો દિવસમાં કેટલી ચા પીઓ? આખા દિવસમાં અંદાજે 7-8 થઈ જાય કેમ કે દુકાનવાળા છે ને. અચ્છા, સ્નેપ વાપરો છો? Yes. કેટલી સ્નેપ પડતી છે અંદાજે આખો દિવસ ચાની? એક ચાની બેસ ને એક ચાની બે સ્ટેપ તો પડતી એટલે દિવસની આમ જોઈએ તો 20-20 સ્ટેપ પડી જાય ચા ચાની. એટલે આખો દિવસમાં તમે એક જ ચા આવો કે કોઈને લઈને આવો ચા પાવા? લઈને ચા હંમેશા હારે જ પીવાની. હા ચા તો ભાઈબંધ ભેગું જ મજા અમે બે ફિક્સ હોય સાથે ભેગા થઈ જાય. અચ્છા, એક રિસર્ચ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે ચા દૂધવાળી ચા પીવાથી ડિપ્રેશન આવે, તો તમને શું લાગે કે એ વસ્તુ સાચી? ગુજરાત બહાર ગુજરાતમાં કાઠિયાવાડમાંનો ને ચા વગર તો ડિપ્રેશન આવી જાય એવું છે. તો ચા વિના મને ચેન ન પડી, કોઈ સોંગ તમને કેટલું ગમે? એ તો બહુ એક્ઝેક્ટલી આમ રિલેટેબલ લાગે. ચા વિના તો મજા જ નહીં આવે. એટલે તમે ગાતા તો હશો ને, એક બે જે ભાઈબંધ દોસ્તાર કહેશે કે ચા ની યાદ આવે એટલે તમે સોંગ ગાઈને એકબીજાને કહેતા હશો ને? હા ઓફ કોર્સ થોડું ગાઈને ગાઈ શકશો? એક્ઝેક્ટ તો નથી આવડતું પણ તો જેવું આવડ્યું. ચા વિના તો મને ચેન ના પડે. તો આજે આપણે ચાના રસિયા ઉપરથી અલગ અલગ મંતવ્યો જાણી લીધા છે. તો કોઈ દુઆ ગાયા છે તો કોઈ ગીત ગાયા છે, અને ચા એના માટે ખરેખર કેટલી મહત્વ છે તે લોકોએ આજે જણાવ્યું છે. આવી જ નવી માહિતી માટે અમારી સાથે જોડાયેલા હો.